તો ડાયરેક્ટ મસાલા નાખવાના, પહેલાં નાખવાની હળદર, પછી આવશે મરચું, એ ધાણા જીરુંનો પાવડર નાખવાની છે મેઇન ઇન્ગ્રીડિયન્ટ. આ જુઓ મીઠું કેવું હોય, શું કે થઈ ગયું. જો શાક તો બની ગયું છે. બાકુભાઈ માટે રસો રાખવો પડે. એક ભાઈ અમારે શાક નહીં ખાતો, એટલો રસો જ ખાય મેનું. એટલે તો બની ગયું છે ગવાર બટાકાનું શાક બન્યું છે. તો લોટ તૈયાર. મિત્રો સ્વાગત છે તમારું. તો મિત્રો અત્યારે બને છે ગવારનું શાક બરાબર. તો મહેસાણા જવાનું અમારે, તો પાછળ પડ્યા છે ડુંગળી બટાકા. તો મિત્રો અત્યારે બને છે ગવારનું શાક. જો આ કોથમીર, આ ગવાર, ગવાર. મિત્રો 20 રૂપિયાની 250 ગવાર લીધી છે બરાબર. જો હાઇબ્રિડ બિયારણ ગવાર તો જો લોબી. તમારું શું કહેવું છે આના ઉપર? શરદી થઈ જઈએ. જો ગવાર થઈ ગઈ છે, ગવાર સમારી દીધી, બટાકા સમારી દીધા, અંદર નાખી દીધી કોથમીર બરાબર. લસણ ફોલવાનું ચાલુ છે. જો આપણે ગવાર બટાકા રેડી. જો અજમો અને લહણ. હા ચાલુ કરી દીધો ગેસ. જો આવી દીધું પાણી. હા વેચ દીધું અંદર તેલ. જો 3 ડોકલી તેલ. આ નાખી દીધી રઈ. જો રઈ નાખીએ. જો રઈ ફૂટી નથી, હવે તૈયારી છે ફૂટવાની. તો આપણે રહી જો ફૂટવા લાગી છે બરાબર. હવે પાયલ નાખશે એની અંદર લસણ ને અજમો. આની અંદર નાખવામાં છે ડાયરેક્ટ સબ્જી. છોકરા સ્કૂલે જાય એટલે શાંતિ. એમ કેવું છે? 12 વાગે એમાં આવી જશે. પછી જો ડાયરેક્ટ મસાલા નાખવાના, પહેલાં નાખવાની હળદર, પછી આવશે મરચું, એ ધાણા જીરુંનો પાવડર. ગેસ થઈ ગયો છે ફૂલ. મેઇન વસ્તુ નાખવાની છે, મેઇન ઇન્ગ્રીડિયન્ટ. આ જુઓ મીઠું. મિક્સ વેલ કરવાનું છે, મિક્સ કરવાનું છે. એલ્યુમિનિયમનું કુકર બગડ્યું તો આપણે સ્ટીલના કુકરમાં બનાવવાનું ચાલુ કરી દીધું છે. આમ તો ના સારું, પણ અત્યારે ખાધું હોય કે એલ્યુમિનિયમના કુકરમાં ના ખવાય. એલ્યુમિનિયમ ઓગળી ખાવામાં આવે. મોટું ઢાંકણ ઢોકો ભાઈ. ગાઈઝ હેલો ગાઈઝ. શું થયું? ચડી ગયું? મસાલા ચડે થોડું પાણી પીવાનું. પછી વેર જતા હેડો.
બધું હવે કરવું પડશે ખાવું રસ્સો કરવો પછી ભાઈ દશીલભાઈ માટે જો હવે રોટલી બનાવવા માટે લોટની તૈયારી છે. રાતે તો રાતે તો રોટલીમાં મીઠું નહોતું નાખ્યું બરાબર, આજ તો પહેલું નાખવું ચલવી લીધું. અમે બખાડો ના કરીએ 10 બહેરો હું મગજ મારી કરી શું લેવાનું. 10 વીઘા આજ તો રોટલીમાં ટેસ્ટ જ નથી આવતો. એક વરસાદ પડે એમાં તો બધાને શરદી થઈ ગઈ. હતા પાછો તડકો ચાલુ થઈ ગયો એકદમ. सब्जी को छौका लग गया है और अब बारी है रोटी बनने की. बराबर लोट बनावे से लोट बोते से बनावे से नहीं. जो पहली सीटी वागी जाए मारो हारो कुकर में जल्दी खावन बनी जाए. हो पहला जमाना तो डोछियो थी ने ये बापड़ी चूल्हा पर चूल्हा हरगाई અને ધુમાડો થઈ ગયો હોય. પણ લાકડો ધુમાડો લેતી ને મોદી નથી પડતી. હો આવી નાકમાં શરદીઓ પડતી નથી થતી. સીટી નંબર 2 સીટી વાગી. લોટ બંધું ગેસ હલન એટલે સીટી વાગ. એવું હા તો અડી ના જાય ને કે બધું ભૂઈ ના નાખે. કાલે જ એક ભાઈ ના ફૂટે તો આઈડિયો વિડીયોમાં જોયું હતું. મેં કુકર ફૂટી હતું ને તે ભાઈ જ આખી દાબુ તોડી માર નાખી દેતી. ઓછું રાખો. અરે ઉપર જો બાઈ હતી ને કુકર ને શું કરતી તે કુકર ફૂટ્યું ને તે બાઈ આખી ના એટલે પતરો હતો દાબુ નતું પતરો તોડી બહાર નીકળી જતી. લે કુકરમાં એટલી તાકાત હોય જ નહીં કે બહીને ઉલારો. કઈને એવું કર્યું તું બાઈના મેં એટલી તાકાત હોય આખું ઘર ઉલાળે. હું વાત કરે બાઈના મેં એટલી તાકાત હોય ને આખું ઘર ઉલાળે. કુકર ના તાકાત ના હોય પણ જો આ મરચો લાવ્યો ને કાલ ખોડીને બનાવ્યો તો મસ્ત લાગે. તો જો આ જો આ જો કાલ ખોડી બનાવી તો મસ્ત લાગે. એમ જ ક્યાં કરતો એમને ક્યાં કરતો કે નહીં બનાવી દો. જો જો આટલા બટાકા પડ્યા છે. આમાં બટાકા છે, ડુંગળી પડી છે. તમારે જોતી હોય તો ઘેર હું તમને આપી જાય. ઓનલાઈન કરી દઈએ. પેમેન્ટ ઓનલાઈન કરી દેજો બરાબર. અને પેલી પડી જો અખુડામાં લારી આપણી દેખાય છે. આ પડી જો ગેટના જોડે લારી પડી એટલે એ લારી. આજે મહેસાણા જવું છે તો એક કોમ છે થોડું બરાબર. તો ફટાફટ પાયલ ખાવાનું બનાવી દે તો ખાઈ ભાઈ જવું. કુકરથી બીક તો લાગે પણ તો આટલો ભોળ્યો વિડીયો બનાવવા માટે. કેટલી સીટીઓ વાગશે. જો અમારે એક જૂનું ટીવી હોય ને તો ચલો ઉપર ચડાવી દીધું. જોયું આ જો આટલા બેસવાનું અને ટીવી જોવાનું બંધ છે પાછું. પડી ના જાય એટલા માટે દોડું બધું હે. તમે વોચ કરાવતા નહીં પછી એવું કરું ને જગ્યા રોકાઈ નાખે તો મારી આમ મારું. એક કબાટ લાવ કપડો મેળવાનું. હાલ પૈસા નહીં. આ યુટ્યુબમાં પૈસા આવે તો પછી લાવીએ બધું. આખા ને ગાડી ઊંધી લાવીએ. ના મારે તો ગાડી બાડી નહીં લાવવાની. બધાની સેવા કરવાની ચેનલ ચાલુ કરવાની છે પૈસા આવતા થાય એટલે. જેના બાપા પૈસાની જરૂર જેના પૈસાની જરૂર જેને જે વસ્તુની જરૂર એ બધું બધા લાઈન બધાને મદદ કરવાની. ગાયોનો ખાવાનું ચારા નાખવાની, પછી કૂતરોના રોટલા કરવાના, લાડવા બનાવી ખવડાવવાના, વાદરો હોય એવા બધા ફ્રૂટ લાવીને ખવડાવવાનો. આવી બધી સેવાની ચેનલ ચાલુ કરવી પણ પહેલાં ઓમાંથી કોઈક પૈસા આવતા હતા તાના કે ખાલ તો હું જ શાકભાજી નથી ખાવું. આ વાના કાઢો ને તમે ડાયરેક્ટ ખોલવા દો ને
એટલે જ આ પતરા તોડી ભાઈઓ બહાર નીકળી જાય કામ. હવા કાઢીને તરત એ કુકર ના ખોલાય. થોડી વાર રહી ખોલી. મને બીક લાગે છે એટલે હું મારી સેલ્ફ ડિફેન્સ માટે સેફટી માટે આગળ ઊભો થઈ ગયો. જો રેડી છે આપણી સબ્જી. કેવું હોય શું કે હોય થઈ ગયું. થઈ ગયું. જો શાક તો બની ગયું છે. બાકુભાઈ માટે રસો રાખવો પડે. એક ભાઈ અમારે શાક નહીં ખાતો એટલો રસો જ ખાય મેનું. એટલે તો બની ગયું છે ગવાર બટાકાનું શાક બન્યું છે. તો લોટ તૈયાર રોટલી બને એટલે ભાઈ આપણે તૂટી પડીએ. બરાબર જો રોટલી બને પછી ખાવા બેસી જઈએ. જો મિત્રો ફાઇનલી શાક કાઢી દીધું વાટકામાં. જો હવે રોટલી લઈને હું ટેસ્ટ કરું છું કેવું બનાવ્યું. પછી પાયલની વાત સારું ના બન્યું હોય તો પછી આવી બને. મારું ગરમ લાય છે ઠંડુ કરું પછી આવું ના ચેક ના કરે ને પાછું. જય દ્વારકાધીશ ભગવાન. સારું કાલ તો રોટલી મેં મેઠું હતું આજ ખાવામાં સારું થયું. બ્લોગને લાઈક કરી દેજો અને શેર ના કરો કોઈ નહીં ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી જય શ્રી કૃષ્ણ.